ચાલો મિત્રો, તો સૌપ્રથમ જે ખેડૂત મિત્રો નવો હોય ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને ફેસબુક પેજ કિસાન મિત્રો લીલાપુરને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આપણે તલ અને ઉનાળુ મગફળીના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમામ વિડીયોમાં આપેલી છે, તો એમાં જઈને પણ વિડીયો તમે જોઈ શકો છો. તો મિત્રો આજે આપણે વિડીયોમાં વિષય છે કે તલ ડ્રીપમાં વાવા કે ન વાવા, અને ડ્રીપમાં થાય કે ન થાય, અને તલ કેટલો આસો હોય તોય આપણે અત્યારે કેવો થઈ જાય એની તમામ પ્રકારની વાત કરશું. અને આપણે જે તલ નાના હતા ઉગીને સરખા થયા તાણે એકદમ આશા હતા ત્યારનો ફોટો પણ તમને અત્યારે બાજુની સ્ક્રીનમાં જોવા મળશે મિત્રો. તો ચાલો, હલો, રામ રામ, સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો? તો હું છું આપણો મિત્ર ભાવેશ, અને આજે તારીખ થઈ છે 2/5/2025 મિત્રો. તો આજે આપણે તલ થયા છે 43 દિવસના, જે 17/3નું વાવેતર છે મિત્રો. તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ડ્રીપમાં તલનું વાવેતર કરવું કે ન કરવું, અને તલ મિત્રો કેટલા આશા હોય અને કેવા થઈ જાય છે એની વાત કરશું. તો આ જે સીન તમને જે દેખાય છે સામે, એ જ ફોટો બાજુની સ્ક્રીનમાં તમને દેખાય છે. જે સામે આ બાજુ આંબલી છે, આ બાજુ લીમડો છે, આ જ ચરિયાનો આપણે સીન લીધેલો છે. અને આખા પાડામાં આપણે આટલા તલ આશા હતા અને ડ્રીપમાં વાવેતર કરેલું છે, તમે જોઈ શકો છો. આગળ તો મિત્રો આ ઢારું જમીન એટલા આપણે એક બે આપ્યું હતું ચરિયામાં ઉગાડવા માટે સારું, એટલે તો મિત્રો પાણીના સાથે ઠાર વધારે તો હોઈ ગયા છે. બાકી આ બાજુ મિત્રો તમે તલ જોઈ શકો છો, તે બાજુની સ્ક્રીનમાં ફોટો જોઈને જ તમે સમજી ગયા છો કે આ જ ચરિયું છે આપણે, અને આ જ આયનો સીન છે. તો મિત્રો કેટલો આસો તલ છે, અને અત્યારે હાલમાં આ તલ કેવા દેખાય છે, અને આશા હોય એટલે મિત્રો બેડવાની સાઇઝ કેવી થાય ને કેટલી ડાયરું પડે એની તમામ પ્રકારની વાત આપણે કરશું મિત્રો. તો મિત્રો આ એક જ છોડો છે, તમે જોઈ શકો છો. 100માં 2 ડાયરું તો ભાંગી ગયેલી છે બાજુમાં, ગમે તે કૂતરાનો કે પગ અડીને. અને આ 2 ડાયરું હજી હાલમાં ઊભી છે, ને એક આ ડાયર આ બાજુ હોય. 1 2 3 4 ને 5 ડાયરું હોય મિત્રો. એક ડાયરમાં મિનિમમ સરેરાશ 12 થી 15 બેડવા, સરેરાશ 15 બેડવા ગણવાના, તમે જોઈ શકો છો. તો મિત્રો આ રીતના સરસ મજાના ગુજરાત 3 નંબર તલનું બિયારણ છે. એમાં આ રીતનું બેડવા 2 જ આવે, પણ બેડવાની સાઇઝ તમે એકદમ લાંબી અને સારી કઈ રીતની લાંબી સાઇઝ છે એ જોઈ શકો છો. અને આમાં આપણે એની માટે શું ટ્રીટમેન્ટ કરી છે લાંબી સાઇઝ માટે અને વજન માટે, એ પણ વિડીયો આપણે ફાઇનલી આપણી ચેનલમાં બનાવેલો છે મિત્રો. અને ફ્લાવરિંગ પણ અત્યારે હાલમાં તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો હવે આપણે આગળ વાત કરવાની છે ડ્રીપની. ડ્રીપમાં તલનું વાવેતર કરેલું છે, તમે જોઈ શકો છો. અને આમાં આપણે ડાયરમ પણ વાવેલા છે. તો ડાયરમ ભાઈ એ પણ 1.5 મહિનાની આજુબાજુ થયું છે. તો મિત્રો એક ચારીમાં 3 નળિયું, જે આ 4 લીટર વાળી નળિયું છે, તમે જોઈ શકો છો કે અહીંથી ચાર્યું ચાલુ થાય આ પારો છે, તો 1 2 અને આ 3 નળિયું. એક ચારીમાં 3 નળિયું પાથરેલી છે, અને કમ્પ્લીટ આખું ચરિયું ભીની જાય છે અને પીવી જાય છે. અને આ ચરિયું હાંકડું છે, કારણ કે ડાયરમના ઓલામાં એક ચરિયું હાંકડું પોરું આપણે કરેલું છે. તો આમાં ખાલી 2 જ નળિયું પાથરેલી તમે જોઈ શકો છો. અને આપણે ઉલ્પાનો પટ્ટો પાવેલો છે, હું તમને દેખાડું. એકદમ કમ્પ્લીટ બધું ભીની ગયું છે અને એકદમ લીલું થઈ ગયું છે મિત્રો. તો મિત્રો આ રીતના ડ્રીપમાં વાવેતર કરો એટલે તલ સારામાં સારું વાવેતર થઈ શકે. કમ્પ્લીટ સારું જમીન હોય તો તમારે જે ખેંચ ન પડે અને એક સરખા બધે તલ થઈ શકે છે. અને જેટલો આસો છોડો મિત્રો હોય, બાજુની સ્ક્રીનમાં પણ તમને દેખાય છે કે કેટલો આ તલ એકદમ હવા આપણે આશા હતા અત્યારે હાલમાં કેવા દેખાઈ રહ્યા છે મિત્રો. બેડવાની સાઇઝ પણ એકદમ કંઈક અલગ જ હોય છે, તમે જોઈ શકો છો. જે 100માં કેટલા બેડવા છે? મિનિમમ 70-80 બેડવા છે. આ 100 એમાં ડાયરું કેટલી પડી? 1 2 3 4 ડાયરું પડી એક 100, તમે જોઈ શકો છો. 4 ડાયરોમાં મિનિમમ તમારે એક ડાયરમાં તમે ગણો તો મિનિમમ 15 બેડવાની આજુબાજુ, એટલે 60 બેડવાની આજુબાજુ. અને છોડો મિત્રો એકદમ મિનિમમ આપણે 2.5 થી 7 પ્રમાણની આજુબાજુનો છોડો છે અત્યારે. આ કોઈ ખાસ એવી હાઈટ નથી હજી, અને કારણ કે આસો છોડવો એટલે ફેલાવો વધારે લેતો હોય છે, અને એટલે હાઈટ મીડિયમ ઓછી થતી હોય છે. અને આસામાં મિત્રો તમારે 2 દિવસ પણ મોડું આવે તોય પણ સહન કરી શકે, કારણ કે ઘાટો તલ હોય એટલે આપણે ખેંચ વધારે પડી જતી હોય છે, જેથી કરી અને ખેંચ વધારે પડી જાય એટલે તલનો ફાલ મૂકી દેતું હોય છે અને નુકસાન વધારે આવતું હોય છે. અને બૈડું હોય તમારે જેટલું ઘાટો તલ હોય એટલું બૈડવાની સાઇઝ નાની થતી હોય છે હંમેશા. તો મિત્રો આસો તલ હોય એમાં બૈડવાની સાઇઝ લાંબી મોટી, અને સુકારાનો પ્રશ્ન મેન બહુ ઓછો રહેતો હોય છે મિત્રો. તમે જોઈ શકો છો કે અહીંથી આપણે આ પટ્ટો પાવેલો છે. આમાં કાલ આપણે 8 કલાક પાણી આપેલું છે, 7 કલાક. તો અહીંથી હવે આપણે નવાસર પાણી આવશે. આ એક નળી આનપાના પટ્ટાની છે, એટલે એટલું પી ગયેલું છે. 2 નળીઓ બાકી છે, એટલે કમ્પ્લીટ પી જાય છે. તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આ પટ્ટો અહીંથી તમને એકદમ પીધેલો દેખાય છે. આમાં 2 જ નળીઓ છે, ત્રીજી નળી ડાયરમના સામાં છે.
અને અહીંથી આપણે તમે બધી એમાં 3 નળીઓ છે, જે એક મૂકીને એક છે એમાં 2 નળી, એકમાં 2 નળી ને એકમાં 3 નળી. મિત્રો આ રીતનું એકદમ કમ્પ્લીટ આખી જમીન ભીની જતી હોય છે, અને ભેજથી જે વસ્તુ થાય એવી વસ્તુ આપણે બીજેથી થતી હોતી નહીં. તો મિત્રો એકદમ ભેજની જરૂર હોય છે ગમે તે મોલને, એટલે ભેજ ટપકમાં તમે જો તલ પાવતા હોય કે ગમે તે પાવતા હોય તો ભેજ હોય એટલે ભેજના લીધે મોલને ખેંચ લાંબો સમય લગીને પડતી હોતી નહીં, અને સારામાં સારું ઉત્પાદન આપણને મળતું હોય છે. મિત્રો અહીંયા કારણે આપણે ઢાર છે, અહીંયા આગળથી તે પાછળ લગીનો મિનિમમ આપણે 4 થી 5 ફૂટનો ઢાર છે આપણે આ જમીનનો. અત્યારે તો તલ એટલે તમને ખાસ નહીં દેખાય, બાકી 4 થી 5 ફૂટનો ઢાર છે, અને આપણને આમાં તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ એક જ ધારી તલનો છોડો તમને દેખાય છે. તો મિત્રો એકદમ આસો છોડો હતા, તમે જોઈ શકો છો કે 2 ફૂટ 3 ફૂટ વેચ 4 આંગર 100 આંગર આટેલી જગ્યા હતી, તો એ પણ એકદમ અત્યારે ભરચક તલ થઈ ગયા છે, અને તલની બળવાની સાઇઝ પણ તમે સારામાં સારી જોઈ શકો છો. મિત્રો આ તલને આપણે આગળ પોટાશ અને સલ્ફર પણ આપેલું છે, એનો પણ વિડીયો ફાઇનલી આપણે બનાવેલો છે કે એમાં કેટલું પ્રમાણમાં આપેલું છે અને કેટલું અપાય. તો મિત્રો ઘણા ખેડૂત મિત્રો જે મીડિયમ તલ ઉગે એને ખાસ કરીને પાડી દેતા હોય છે. તો મારો ખેડૂત મિત્રોને જે આશા તલ ઉગે એને પાડી દે, એનો તમામ ખેડૂત મિત્રોને મારી એવી વિનંતી છે કે ગમે એટલો આસો તલ હોય 4 આંગર 100 આંગર મેચ તો એને પાડવો નહીં. ફૂટ અમારે અમુક છોડો ફૂટ તમે આ તો ઘાટા થઈ ગયા એટલે તમે નહીં નજરમાં આવે, મોટા થઈ ગયા એટલે. બાકી તમે જોઈ શકો છો કે છોડો કેટલા સીટા છે, અને છોડો અહીંયા તો ઉલ્પા બીજા વચમાં કેટલું ખાલું હોય. તો મિત્રો આ રીતના છોડો હતા તો પણ એકદમ ખૈણા જેવા છોડવા એટલે કે મોટા ભરાવદાર છોડવા થતા હોય છે, અને એકદમ માલ પણ સારો લેતા હોય છે. મિત્રો વચમાં આપણે છે ડાયરેમનું વાવેતર, એ ડાયરેમ પણ હવે આપણે થયા છે 43 દિવસની આજુબાજુના, જે 17-18નું આ તલ સાથે વાવેતર કરેલું છે. મિત્રો તો મિત્રો આપણે આગળ આ રીતના બધા વિડીયો બનાવતા હોય છે. તો મિત્રો આવા જ અવનવો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો કોમેન્ટમાં તમે જણાવો કે તમે શીનું વાવેતર કરેલું છે, અને કેવું તમારે તલ કે મગફળી કેવી છે એની તમામ પ્રકારની કોમેન્ટ તમે કરજો, અને તમારે કેવો વિડીયો જોઈશે કે એનો વિડીયો જોઈશે એની પણ કોમેન્ટ કરજો. જો આપણે શક્ય હોય તો વિડીયો પણ બનાવી અને જાણકારી આપતા રહીશું. મિત્રો આમાં તમે જોઈ શકો છો કે એકદમ જમીન કમ્પ્લીટ પલટી જતી હોય છે. ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે ડ્રીપમાં વસ્તુ ન થાય, તો આપણે કપાસ, ઘઉં, જીરું, તલ તમામ આઈકન ડ્રીપમાં જ એટલે કે ટપંગમાં જ વાવેતર કરે છે તમામ પ્રકારનું. તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ જમીન બધી ભીની અને કમ્પ્લીટ પલટી જાય છે, અને આથી કરીને આપણે સારામાં સારું ઉત્પાદન મળી શકે. મિત્રો ચાય પણ જમીન આપણી કોરી જતી હોય તે નહીં. મિત્રો ડ્રીપથી વાવેતર કરો, ડ્રીપમાં તમે ગમે તે વાવેતર કરો એટલે આપણે તાણ એટલે કે ખેંચ એકદમ ઓછી પડતી હોય છે, કારણ કે જમીન એકદમ ભીની વધારે થઈ જતી હોય છે, અને ભેજ વધારે રહેતો હોય છે, જે પિયતમાં તમારે ભેજ ઓછો રહેતો હોય છે. તો આ રીતની કમ્પ્લીટ જમીન બધી પલટી જાય છે. મિત્રો તો ઉલ્પાના 2 વાલ પી ગયા છે, આપણે આ વાલમાં પાણી ભરતું કરવાનું છે. અત્યારે હવે 9 વાગ્યાની આજુબાજુનો ટાઈમ થઈ ગયો છે, 9 વાગે લાઇટ આપણે આવી જશે. હવે અહીંથી આપણે આ બાજુના પટામાં પાણી ભરશે. આ બાજુનો પટો પીવી ગયો છે, અહીંથી આ બાજુનો પટો લાંબો અડધો આ બાજુ અને અડધો આ બાજુનો પીવશે. 2 વાલ પી ગયા ને 2 વાલ આ બાજુના હવે પીવશે. મિત્રો અત્યારે ખાસ તલનું જેને વાવેતર હોય ને અત્યારે જે 40 થી 50-55 દિવસ વચ્ચે જેટલું પાણી હોય એટલું સારું. બાકી પહેલાં બહુ પાણી દેવાની જરૂર ન હોય, પણ જ્યારે અત્યારે ફ્લાવરિંગમાં હોય ત્યારે આ તલને ખેંચ ઘડીકમાં પડી જતી હોય છે, કારણ કે આ વસ્તુ એક હલકી જે અંદર પોળી વસ્તુ આવતી હોય છે, જેથી કરી ખેંચને ઝડપથી પડતી હોય છે ખેંચ. તો મિત્રો આપણે સૌરાષ્ટ્ર એટલે ગુજરાતમાં તમામ વિસ્તારમાં લગભગ વરસાદની પણ એવી આગાહી છે, જે 5 થી 10 તારીખ વચ્ચે. તો અત્યારે કારણ કે હવે ખેડૂત મિત્રોને કોઈ પાક અત્યારે તૈયાર હોતો નહીં. અત્યારે હવે સાચવવામાં તો એવું કે બધો પાક ઊભો જ હોય છે, કોઈને પણ અત્યારે તૈયાર થયેલો હોતો નહીં ને તૈયાર થાય પણ નહીં. હજી મિનિમમ 15 થી 20 દિવસ પછી આપણો પાક હાથમાં આવે એવો થાય, વહેલામાં વહેલો હોય તો. મિત્રો તો ખાસ મિત્રો સાચવવામાં તો કંઈ સાચવા જેવું હોય નહીં, કારણ કે જે ભગવાન કરે સારું, કારણ કે હવે કુદરતના હાથમાં જ વાત છે કે વરસાદ કેવો થાય છે કે શું થાય છે, અને આપણા વિસ્તારમાં થોડો ઘણો તો વરસાદ આવશે જ. મિત્રો તો અત્યારે જે અત્યારે આ હેડીના જે અત્યારે આ
40-45 દિવસ વચ્ચેના જે તલ હોય એને વધારે નુકસાન લાગતું હોય છે, કારણ કે અત્યારે આમાં હજી માલ લેવાનો ઘણો બાકી છે મિત્રો, તો આમાં થોડુંક વધારે નુકસાન લાગશે. પણ હવે તો જોયું છે મિત્રો કેવો વરસાદ આવે છે. વરસાદ આવે ઓછું નડશે, પણ જો એમાં પવન સાથે આવશે તો વધારે નુકસાન થશે. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. એકદમ આશા તલ ઘણા ખેડૂત મિત્રોની માન્યતા હોય છે કે આશા તલ વાવેતર ન કરવું. તો મિત્રો એવું કોઈ હોતું નહીં, ખાસ આશા તલમાં કોઈ જ ફેર પડે નહીં. સારામાં સારું ઉત્પાદન, બેડવાની સાઈઝ મોટી લાંબી અને સારી થતી હોય છે, અને એકદમ ફુકારાનો પ્રશ્ન પણ ઓછો રહેતો હોય છે. 2 દિવસ પાણી મોડું આવે તો પણ પાણી પણ સહન કરી શકતા હોય છે. તો મિત્રો અને ખાસ કરીને ટપકમાં આપણે આ જ વાત હતી કે ટપક અને તલાસા આ 2 વાત હતી મિત્રો. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો, અને આવા જ અવનવો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બસ આજે વિડીયોમાં એટલું જ. વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર. થેન્ક યુ મિત્રો.